જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આ કાંઈ સાંભળવા નહીં દે. ફુગાને એવું જો અત્યારમાં ફુગાને એવું શરૂ થઈ ગયું છે ગાઈઝ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સવાર તો પડી ગઈ છે ગાઈઝ, તમારો નાસ્તો વાસ્તો પતી ગયો અને અમે જઈએ છીએ ખેતર આટો મારવા. રેડી મેકઅપ બેકઅપ કરીને કારણ કે અમે જઈએ છીએ ખેતર એટલે. મમ્મી એના ભજન ચાલુ કર્યા છે. હા અને આજ રાહુલે બીજ કરીને મોકલી છે ને તો ફુગાને એવું ફોલે છે. સર શું કરે છે તું? હે સ્વરૂપ? તો અમે જઈ રહ્યા હતા ખેતર અને આ લોકો જો વચ્ચે જ તે કાતરા પાડવા માંડે. જોવો ગોરસ આંબલી, અમે તો કાતરી કહીએ, તમે તો ગોરસ આંબલી કે પાય. ગોરસ આંબલી કે ને આંબલી કે. અમને અશુ પણ મળી ગયો છે અને અહીંયા પાડી રહ્યા છે કાતરા. એક કાતરો મનીષા પાડવા બધા એમ ત્રણ એક કાતરો પાડી લીધો. હારે એક લઈ લે ને તું. એટલા બધા શું કરશે તારે? એટલા બધા શું કરવા છે ફાયદા? થોડાક આમને દેવાના એમને એમ પાડતી ગાયો છે હોય કે હો. આકડી કોની તારી છે? હે એની છે આકડી એટલે પાંદડા પડે છે. કોણ? રાહુલ ના બેસ્ટ ફ્રેન્ડ. દુકાન છે તમારા દુકાનનું પ્રમોશન કરું છું ફ્રીમાં. નિશાનની સામે સામ પછી આવલા પાપડ છે ને 5 વાળા ને 10 વાળા છે. પછી આવલા તો અહીંયા જો પાણી ભરાઈ ગયું છે તો એક્ટિવા નીકળે એમ નહોતી તો ફરી બીજા રસ્તે લીધી. આ રસ્તો નહોતો કઈ રેવું તને દેખાડું કે જા સારમાં એ રસ્તો નથી એકચ્યુઅલમાં. ફરી રસ્તો કયો હતો કેતો? આ બાજુ નહોતો, આ બાજુ હતો. આ બાજુ પાણીનો રસ્તો પણ ઈ તો અહીંયા પાણી નહોતું, અલગથી આવતા હતા. હા હા અમે ગેટ પાસે પહોંચી ગયા છીએ. ઠેમા ખાતી પેલા ઠેમા ખાતી બંધાને રસ્તો આપણી ગાડી નીકળી કેવો રસ્તો છે? પેલા મને તો ગાડી નીકળશે ને પણ રસ્તો જોયો તો નાના નીકળી જશે એમ તો મને બસ ફાવે છે ને એટલે નીકળી જાય. હા ઓ બો રહી ને એક્સપર્ટ રહી ને તું. ના મને વિશ્વાસ નતો નીકળી જશે એમ. હાલો અમે તો ગેટ ખોલી લેવી. મારે શીખવાની છે એક્ટિવા. હા એમને એક જબરદસ્ત ને. શું સ્વાગત. આ પાસેતરા છે હમણાં આ ઘઉં પાસેતરા છે. આવા દાદા એમને ઘઉં કર્યા છે તો અમે જો ડેલેથી આ પગ્યા તો ઉભા રહી ગયા ઘઉં જોવા માટે. એમ કેવા ઠેસે આનંદ ભાલિયા ઘઉં કહેવાય ને? ભાલિયા નો કહેવાય, પાણી પાણી બધી ભાલિયા ઘઉં નો. આમ ભાલિયા કહેવાય, સાસ્યા નો કહેવાય. એમ એ એક જ નહીં. સાસ્યા એટલે પાણી પાયા વગરના કાંઠા ઘઉં હોય, લાંબા લાંબા દાણો લાંબો હોય રાતો. એ મારા મામાના ગામ બાજુ થાય. આપણે એ બાજુ થાય, આપણે આ ટુકડી લેવા થાય. આ પાણી પાયેલા હોય આપણે. બટ કહેવાય તો ભાલ જ તે ને. આમ ભાલના જ કહેવાય પણ આપણે ભાલના ઘઉં કેવા હોય ખબર છે? ભાલના ઘઉંમાં પાણી ન પાય લોકો. વરસાદના પાણીથી ઓલું હોય ને ઈ તે ભાલના ઘઉં. ઈ સાસ્યા કાંઠા કહેવાય. તમે જોઈ શકો છો ઘઉંને. પણ આ તો એ ઘઉં મીઠાલું હોય, આ સડે નહીં લાંબો ટાઈમ સુધી. આ બાજુ જીરું હતું આખી જમીનમાં પણ લેવાઈ ગયું. આમાં જીરું કર્યું હતું? હા એટલે આમાં એમ કાલા મને
કપા વીણવા આવતા હું પેલા કપાસ હતો કદાચ. બોર છે આમે બોડીમાં બોડી છે બહુ તડકો લાગે અહીંયા તો જો પરી વીણવા માંડી છે. જો એમને જો તો બધા ઓલી બાજુ છે કાકી ની. આ બાજુ વિનીતા વીણે છે. બધા મણી રહ્યા છે, બધા વીણવા માંડ્યા છે. મનીષા વીણાવે છે મામીને, એ બધા મણી રહ્યા છે. તો બધા 3 શાક લીધા છે ને તમે? કોઈ 2 ને કોઈ 3 ને એમાં બધા આઘા વીણા છે. જો એક સામે ભાભી સામે વીણે છે. મનીષા હું સામે હતી ત્યારે અહીંયા આવી. વનતા ક્યાં હોય કોને ખબર, એની બેનપણી આવી છે તેને બેનપણી વીણાવતી. વનિતા તું તાર બેનપણીને ભરાવે છો કે હું? હે મામી એમ કે છે કે અમારા દરહાણ જો, એ કે અમને વિડિયો લેતા નહીં, અમારા દરહાણ જો એ કે અમને કાઈ નહીં. પણ તોય હાર લાગો છો ભાઈ, કામ કરતા હોય કોઈ મોળા લાગે. આ મારી બેનપણી છે ને એના મમ્મી છે અને મારા મામી છે, તો એ બધા મણી રહ્યા છે. તેમ કે છે અમને છે ને હારા કે લેતી નહીં વિડીયોમાં એમ, તોય મેં એમને લીધા છે. હા પણ કામ કરતા હોય વ્યક્તિ હંમેશા હારા જ લાગે એમ. શું કેવું? આ કોણ છે? હે તો કેવો મસ્ત આમ ધોળું ફૂલ જેવું થઈ ગયું છે બધું. અમારું બાજુમાં અમે ત્યાં આંટો મારો આવ્યા હતા ને અમે અહીંયા આંટો મારવા માંડ્યા છે. બાજુમાં મામા ત્યાં કાળા વીણાય છે તો બધા મળી રહ્યા છે. તો અમે હે એમ કે આવું ઉતારતી નહીં. અને આ શું દીપુ આજ ક્યારે આવતી રહી જાગીને ખબર જ ન રહી. વનિતા જો મોઢે ઓઢા વઢા વગર તાર ટોપી લેતી આવ્યું તો હું ટોપી લાવી છું તાર હાટું. ટોપીનું કીધું ને કે મને ટોપીનું સપનું આવ્યું હતું એમ. હે એટલે નિહાળે એવું લાગે છે. હે છે આ જો મામાનો નિહાળી એમનું જ ખેતર છે. આ ને તો એમને તમારે કઈ મળ્યું હશે નહીં ને? એમ નામ કા? હા નિહાળ બોલાવે તને. કાંઈ નહીં કઈ જો બધા વીણે છે કાલા, અને તમે આવો કાલા વીણવા. પાણીની બોટલ અમે કંઈક લાવ્યા જ છીએ, લઈને જ આવ્યા છે. તો અમે એમ આવ્યું છે કે રાહુલ આવે છે અત્યારે ભાવનગરથી. તો હા તમને પેલા ખેતર આંટો મારી પણ આવ્યા ને તોય તડકો થઈ ગયો. અમે અમારા ખેતર આંટો મારવા જતો પણ બાજુમાં કાળા વીણતા હતા ને બધા, તો અમે અહીંયા આવતા રહ્યા બધા, કારણ કે અહીંયા છે બેન પણ આપણે ઘરના બધા એવા છે બધા. તો અમે અહીંયા આમાં બાજુનું ખેતર એટલે અમારા કુટુંબનું જ ખેતર છે. અમે ત્યાં આવ્યા છે આંટો મારવા. ત્યાં વીણાય છે ને અમારે વીણાયો થઈ ગયો છે એટલે વીણશે બધા. હોય ને ત્યાં રોકાઈ જવું છે ને પાછું વીણવા. હે હા દીપુને વીણાવતી લાગે છે ને? દીપુને ફાંટ ભરાય છે ને જલ્દી. ક્યાં તારે કરવું છે તારી ઓલી થેલી? હાંજ પડે કેટલા વીણાઈ જશે? થેલી નહીં ઓલું શું કહેવાય સલાખો? હાંજ પડે 4 મણ. હે 4 મણ થઈ જાય કે? જો 4 મણ થઈ જાય ને ગાઈઝ એટલે મણનો કેટલો ભાવ આવે? 115 રૂપિયા ભાવ આવે. એટલે હાંજ પડે 4 મણ તો ગાઈઝ વીણાઈ જાય એટલે 460 રૂપિયાનું કામ થઈ ગયું ને. તો ગાઈઝ હાંજ પડે ને એટલે આટલો બધો તડકો ખાઈને આરામ કર્યા વગર 460 રૂપિયાનું કામ કરી નાખી. એ પોતાની મહેનતથી ગાઈઝ. હું જો અહીંયા ગામડામાં રહે ને આવી રીતે મહેનત કરે ગાઈઝ. કાંઈ નહીં પણ વીણે છે ગાઈઝ, બધા મહેનત કરે છે. જો આમાં આવી મહેનત તમે આમ કરતા જુઓ તો એમ થાય કે ના આને મહેનત કહેવાય એમ. ને અમુક માણસોને એમ થાય કે અમારે આમ છે ને તેમ છે ને એમ, પણ જો બધા મહેનત કરીને તોય ખુશ રહેશે ને બધા એમ. શું કેવું બનતા? હા પણ
કેટલો તડકો લાગે છે ગાઈસ અહીંયા આમ આંખી મારી ખુલતી નથી એમ એમાં બધા વીણે છે જો એ હજી તો સાયો છે આમ અત્યારે હમણાં બપોર થશે એમ કેવો તડકો થઈ જાય મનીષા ઠેઠ હામે વીણે છે ક્યાં દેખાય છે હા એ મામીને વીણાવે છે હું સામે વીણાવતી હતી અહીંયાથી અત્યારે અહીંયા આવી વાતો બધી કેટલી બધી કરીને બધા ઘડી ઘડી ઊભા રહી જાય જ્યાં ત્યાં વધારે વાતો કરવાનું મેળ હોય ને ઊભા રહી જાય વનતા દીપુને વીણાવે છે તો ગાઈઝ અમે ક્યારના આવતા રહેશે મેળા ઉપર અમે બેઠા છે અમારા મેળા ઉપર અને વનિતા નીચે બેઠી છે દેખાય છે દેખાતી છે ખબર નહીં અને આ જો હાલી આવે થબક 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 એ વીણાવા રહી હતી એને બેનપણીને પછી એની પાસે ગાડીની ચાવી હતી તો અમે ગાડી એને સામાન લેવા મોકલી હતી નાસ્તો ને એવું બધું પાણીની બોટલ ને નાસ્તો ને એવું બધું એની પાસે હતું તો એ લઈને આવી ખજૂર લગભગ મમ્મી આપી છે પણ આપણે લેવા નથી રહ્યા અમને મમ્મી કે ખજૂર ને એવું બધું લેતા જાવ ને નાસ્તો કરજો એમ પણ અમે સંજુબેન દુકાનેથી નાસ્તો લીધો અને મેં પૈસા બિલ દીધું નથી કે રાહુલ આવવાનો છે એની પાસેથી કે લઈ લે તો ગાઈસ તમે જોઈ શકો છો પેટ પૂજા પીર કામ દૂજા પણ આ અમાર કાંઈ કામ એમ આટો મારવા આવ્યા છે ગાઈસ પિકનિક ખેતરની પિકનિક ખેતરની પિકનિક આપણે ટાઇટલ મળી ગયું શું કેવું ટાઇટલમાં ગાઈસ રહેશે ખેતરની પિકનિક અચ્છા કાકી કેટલું બોલે છે અહીંયા સાંભળે કા બધા વાતો કરે છે એમ કોક એમ કહેશે કે તમે મામીને એમ કહેશે તમે કે એટલું બધું કેમ વીણો છો તો એમ હું કીધું મનીષા અંતર મંતર જાદુ મંતર કે હું ઘરેથી અંતર મંતર જાદુ મંતર કરીને આવી છું હવે તમને આગળ જ ન થવા દો એમ તમને કોઈ આગળ એક એક ગાંહડી વીણી નાખી બોલ અચ્છા તું વેણી આવી ગામડે કેટલી મહેનત કરે કા બહુ સમય સુધી હોય પછી ઉનાળામાં બધા ખાવ નવરા તો હું દેખાડે છું કપાસ આવો હોય હું બતાવવાનો કપાસ એક જણા એમ કીધું કે આમાંથી ખાલી રોજ લેવાનું હોય તમને કપાસ વીણતા નથી આવડતું આ 53 કપાસ છે ગાઈસ તો એમ કીધું કે તમને તો વીણતા નથી આવડતું કપા બતાવ બોલ આમ હોય પણ આ વાળો કપાસ નથી આ છે ને આખો તોડવા વાળો બીટી આવે ને અમને કાઈ જ એટલા બધા બધું નથી બીટી આવે ને ઈ મોટા ઓલા હોય મોટા મોટા ફોદા વાળો એમાંથી ખાલી રૂત વીણવાનું અને શિયાળામાં થાય એની શિયાળામાં થાય અને આ થોડો ઉનાળો આવતો જાય ને એમ ત્યારે થાય આખું વીણલો અને આ થોડોક નાનો કપા હોય જો ઝાડવા જેવો ઊંચો કાંઈ નહીં ગાઈસ જો અમને બહુ તડકો લાગી ગયો છે ને 12 વાગવા આવી ગયા છે હું દેખાતી નહીં હોઉં પાણી ખૂટી ગયું છે હવે અને તડકો લાગે છે તો અમે મેળે બેઠા હતા જો આ આપણો મેળો છે ઝૂમ કરીને બતાવી દઉં થોડુંક એ મેળે બેઠા હતા આપણે અને તડકો લાગે છે રાહુલનો ફોન આવી ગયો છે એ નીકળી ગયો છે એ આવે જ છે મમ્મીનો ફોન આવી ગયો તમે ક્યારે આવો છો એમ શટ યોર માઉથ નાસ્તો જો લાવ્યા હતા ખોટો નહીં ઘરે લઈ જઈએ છીએ અમે ખાવા માટે એટલે હજી અમે થોડીક વાર રસ્તામાં ઊભા રહીશું વનતા કે મારે ગાડી શીખવી છે તો અહીંયા થોડોક ટાઈમ છે તો ગાડી અમે થોડીક શીખવાડી દઈશું મનીષા ના પડે છે નથી શીખવી એમ રાહુલને કાલે ફોન આવ્યો તો એને ગાડીથી શીખવાડતી નહીં પડશે તો એની જવાબદારી કોણ લેશે એમ તો મેં કીધું કે એની જવાબદારી હું લઈશ એમ તો શીખવાડવાની છે ને ઘડીક ગાડી અને આ જો રાઈડ નાખે છે તો એમ શીખશું ઘડીક પછી ઘરે જવા નીકળશું પણ તડકો એટલે તડકો ગાઈઝ હાલત ખરાબ થઈ ગઈ અહીંયા આવીને તો પણ મજા આવે થોડીક ક્યારેક જીવનમાં આવું હોવું જોઈએ શું કેવું મનીષા ચાવી મારી પાસે છે ગાઈઝ અને ગાડી તડકાનું ભાઈ બાંધે છે ગાઈઝ ડીકી ખોલવું હું હમણાં કેમ કરતી આંબો કરતો મનીષા એક વખત એટલી દૂર વહી ગઈ છે જો મને મૂકીને પરી અમે ચાલીને જઈએ છીએ કચ્છનું રણ હવે પરી એમને બાઇક શીખડાવે છે ના મારે બેસવાનું છે જો હા બાઇક શીખે છે આની પછી મારી ટર્ન છે પરી દોટે
તો એ પાછી આવે છે હવે. હું થોડીક હાલીને આવતી રહી. પેરી પણ બેસે છે. અરે નહીં પાડે બેજા તો એમ બેસ આવી છે ઊભું રહેવું પડશે તડકાનું તો એમ બેસ આવી છે તો કાંઈ નહીં કાંઈ એમ બેસ આવી છે એ એકલી અહીં બેઠી છે એને વિશ્વાસ નથી વનતાની ત્રણ સવારે નહીં હાલે 2 સવારે આવડશે હું પાછું દોડી આવી છે એમ કહું છું નો પાડે ને આવડી ગઈ છે હવે નાર છે જોઈ ધીમે ધીમે હો વંજા ધીમે આગજે હા બસ કાંઈ નહીં કાંઈ મારે દોડવું પડશે કારણ કે ખબર નહીં વંજાને કંટ્રોલ રહેશે કે નહીં વંજાને મેં બેહાડી દીધી છે પણ આને એટલે હું પેલા દોડું આમ જવો હવા કરે બસ ઊભી રાખી દે કાંઈ નહીં એમાં એવું છે ગાય જે શીખે છે ને તો એને ખબર નથી રહેતી કે ક્યાં રસ્તો છે ને ક્યાં આમ બાઠો છે એમ આ ધૂળમાં આવ્યું હોય ગાડી છે ને તો આમ ઘંટા તરત શીખી જશે એને મેં ઘણી વખત શીખવાડેલું છે અહીંયા આવીને ત્યારે વનિતાને નહીં વાર લાગે શીખતા પણ મનીષાને વાર લાગશે મનીષાને રાહુલ આવશે ત્યારે શીખવાડશે જા એક આટો મારતી વનિતા જા પાછો જ્યાં ગઈ હતી નિન્ને પાછો તારે મનીષા રહેવા દે ને આગળ પડી છે એમને ખાડામાં આંટો મારતી બે જા પાછી જા હે જા તો એકલી આંટો મારતી જા પડતી નહીં હાલું આવું રે પાછું કા જોયું તમે ગાઈસ નાનું નાનું બાવ ગાડી આંકે છે ઓય પણ તો શીખવી દો તો પછી એમ નામ શીખ ને વિડિયો ભલે ન ઉતરે તડકો લાગે છે હાલે બંધ કરી દો ફોરવેલ ગઈ તો વનતાર છો ડમરા ઉડાડતી ઉડાડતી આવે છે આને શીખવાડવાની તને શીખવાડવાની જ છે પણ રાહુલ આવે પછી તું જો બ્રે તું તો કોન્ફિડન્સ લો કરો છો કાઈ નહીં ગાઈસ કોન્ફિડન્સ લો નહીં પણ રાહુલે કાલ મને બહુ બીવડાવી કે તું એક બેનું ગાડી નહીં શીખવાડતી કે પડશે અત્યારે તહેવાર આવે છે કે હોળી ધૂળેટી ને એવું પણ તો રાહ વનતાને મને થોડોક આમ વિશ્વાસ હોય કારણ કે વનતાને પહેલેથી શીખવાડી લઈશ ને તો એને ઘણી ખરી આવડી ગઈ છે અને આને શીખવાડી કારણ કે પહેલા હું શીખવાડવાનું કહેતી હતી ત્યારે તો એ શીખી જ નહીં ત્યારે એક્ઝામ આપતી હતી કોણ શીખશે ત્યારે મેં બહુ કીધું કે હાલ શીખવાડું તો એ વનતાને કોન્ફિડન્સ લો કરતી ત્યારે કીધું વનતા શીખમાં એમ તો વનતાની યુક્ત હું શીખવાડતી તો વનતાને ઘણી ખરી આવડી ગઈ છે અને આને હજી મેં હાવ શીખવાડે આજ કાલમાં રાહુલ બહુ ખીચાણું કીધું આ બેન નો ગાડી શીખવાડતી અત્યારે એમ એટલે અને તો ચાય કાંટો મારતી હજી વનતા મનસાન બેહાડ બહાર નથી દેવું વંચાન નકને બેહાડ દીધા હવે ઘરે વહી છે હાલો હા પણ થોડાક રૂપિયા કાંટો મારો ને હા બે હાલ મનસા નો પાડે હવે આવડી ગઈ છે હવે સાહેબ બે જા ને ઉભે ખુશી એમની વહી જવા કેમ તાવ તમે બે જાવ ત્યાં સુધી હાલો હા પણ ના આવતી જવા દે થોડાક સુધી આગળ સુધી જવા દે જો એના અહીંયા શીખે છે ને અહીંયા અમારા ઘરના જો કારીગર જ છે હા આવીએ છીએ હાલ હાલે હાલે હું આટલો રહે દે કાંઈ નહીં
કહે છે હું દોડીને હારે થઈ જાઉં તો અમે ત્રણે હારવારને ઓલી ગાડીને બધા હારવાર વહી જાય એમ ભાભી એમની વાટે જ હતા ભાભીને અમને ભેગા થયા હમણાં તો એ કે આવું ઘડીક બેસો એમ મેં કીધું ના હમણાં આગળ ગાડી શીખીએ છીએ તો પછી હારવાર જઈએ એમ બધા તો આમ જઈએ છીએ કંઈ નહીં ગાય અમે હજી ખેતરથી આવ્યા છીએ જસ્ટ હજી પહોંચ્યા છીએ રાહુલ આવી ગયો છે અમે અમારી પાછળ પાછળ આવી પપ્પા કંઈ નહીં ગાય આપણે છે ને આ વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે ને આમ જે કેવી ગાડી આંકી કે ધૂળ વાળી થઈ ગઈ ધૂળવાળી તેને લાલી થઈ ગઈ છે બધા આમ થઈ ગયું છે ને બધું આ દેખાતી નથી કાંઈ આપણે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ બપોર પછીનો જે વ્લોગ છે આગળ કન્ટિન્યુ કરશું બીજો વ્લોગ આવશે એમ કન્ટિન્યુ થશે એમ એક દિવસમાં 2 વ્લોગ આવશે કારણ કે ઓલો ખેતરનો વ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયો છે અમારે અત્યાર સુધી એટલે બીજો વ્લોગ આવશે એમ કાંઈ નહીં કહીશ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં